Hello students, good afternoon to all of you. આજે આપણો 30મો લેક્ચર છે બેઝડ ઓન સેમ્પલિંગ ટેકનિક્સ એન્ડ એસક્યુસી. એમાં ત્રીજું યુનિટ સેમ્પલિંગ ટેકનિક્સ, બરાબર. તો એમાં આપણે સિસ્ટમેટિક સેમ્પલિંગ જોઈએ છે. એમાં કાલે આપણે વેરિયન્સ જોયો ઇન ટર્મ્સ ઓફ કોરિલેશન કોફિશિયન્ટ, બરાબર ને. હવે એનું આજે થોડું ઘણું રિવિઝન કરીને પછી આપણે આગળની થિયરી જોઈએ. કાલની થિયરીમાં જેને જ્યાં ન સમજ પડી હોય એ આજે પરફેક્ટલી સમજી લેજો, બરાબર. ઓકે, તો કોરિલેશન કોફિશિયન્ટ, તો જનરલી કોરિલેશન કોફિશિયન્ટનું આ ફોર્મ્યુલા તમે જોઈને એક જ મિનિટ, ચલો. હા, આ જે ફોર્મ્યુલા છે ક્યાંથી આવ્યું? તો કોરિલેશન કોફિશિયન્ટ જનરલ જે હોય આર ઇક્વલ ટુ, તો શું આવે આપણે? તો xi માઇનસ એક્સ બાર ઇન્ટુ yi માઇનસ વાય બાર ડિવાઈડ બાય રૂટ સમેશન xi માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ઇન્ટુ રૂટ yi માઇનસ વાય બાર સમેશન આવશે હોલ સ્ક્વેર, બરાબર. એટલે આવી રીતે જે તમારું ફોર્મ્યુલા હતું કોરિલેશન કોફિશિયન્ટનું, એવી રીતે સિસ્ટમેટિક સેમ્પલ હોય તો આપણે એને નોટેશન દર્શાવવાની મેથડ છે YIJ, એવી રીતે. તો IJ ના ફોર્મમાં હોય તો ડબલ સમેશનના ફોર્મમાં લખીએ છીએ, બરાબર. એટલે અહીંયા x અને y ની જગ્યાએ આપણે એક જ નોટેશન y નો યુઝ કરશું, અને YIJ અહીંયા જ્યાં x છે ત્યાં આપણે YIJ લખશું, અને અહીંયા yi છે ત્યાં yi ડેશ નો યુઝ કરી લેશું, બરાબર. તો એ રીતે કોરિલેશન કોફિશિયન્ટ નું ફોર્મ્યુલા આ છે, બરાબર. અને આપણને ખ્યાલ જ છે કે આ કઈ રીતે આવેલું છે. કાલે બધાને ખ્યાલ હતો, સમજાવેલું છે કઈ રીતે આવે. તો સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/n સમેશન xi માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. અને જો અનબાયઝ એસ્ટિમેટર તરીકે આપણે એસ ને લેતા હોય, સોરી, વેરિયન્સ તરીકે, બરાબર, પોપ્યુલેશન માટે જ, તો ત્યાં શું આવશે? 1/n માઇનસ 1 આવશે. એટલા માટે આવું કંઈક આપણી પાસે આવે છે. હવે જનરલ ફોર્મ્યુલા બીજો, કે હવે આના ઇક્વલ ટુ શું થાય? જનરલ નોટેશન બીજું વાપરવું હોય સિસ્ટમેટિક સેમ્પલ, બરાબર, વાય બાર ઓફ સિસ્ટમેટિક સેમ્પલ ઇન કેસ ઓફ વિધાઉટ રિપ્લેસમેન્ટ. તો આની જગ્યાએ બીજું નોટેશન વાપરવું હોય સેમ્પલ મીનની જગ્યાએ ફોર સિસ્ટમેટિક સેમ્પલ, તો શું લખી શકીએ? તો આપણે વાય બાર આઈ ડોટ લખી શકીએ. આ બંને વસ્તુ ઇક્વલ છે એટલું મગજમાં રાખજો તમે લોકો, બરાબર. ઓકે, તો આપણે અહીંયા શું કરવું છે? વેરિયન્સ ઓફ વાય બાર કયો? તો સિસ્ટમેટિક સેમ્પલનો. તો ઇક્વલ ટુ શું થઈ જશે? 1/k સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to k yi ડોટ માઇનસ વાય બાર હોલ સ્ક્વેર, બરાબર. આવી રીતે થશે. ઓકે, પછી હવે તમને ખ્યાલ જ છે કે વાય બાર સિસ્ટમેટિક સેમ્પલ હોય, વાય બાર અહીંયા દર્શાવી દે સિસ્ટમેટિક, અથવા આને શું કહી શકીએ? વાય બાર આઈ ડોટ. તો આના ઇક્વલ ટુ શું લખી શકાય? તો ભાઈ કેટલા સેમ્પલ આવશે? આઈથ રેન્ડમ સેમ્પલ જે આપણે આઈથ રેન્ડમ સ્ટાર્ટ જે કર્યું છે આઈથ નંબરનું, બરાબર. તો એના માટે ત્યાંથી આગળ જતા જઈએ તો એવા n સેમ્પલ્સ કે ના ઇન્ટરવલથી આપણે લઈ શકીએ. તો એનું મીન કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો 1/n સમેશન જે રનિંગ ફ્રોમ 1 to n yi જે આવી રીતે થશે, બરાબર ને. તો આના ઇક્વલ ટુ પાછું આવું થશે, એ તમારે યાદ રાખવાનું. તો બસ yi ડોટની જગ્યાએ અહીંયા વેલ્યુ પુટઅપ કરી છે. પછી શું કર્યું છે? તો ડબલ સમેશન જે હતું, અને સોરી 1/n જે હતું એ આપણે ઉપર આ વાય બારના ટર્મમાં મલ્ટીપ્લાય કર્યું અને ડિવાઈડ કર્યું, એટલે કોમન કાઢી લીધું, એટલે n સ્ક્વેર હોવાને લીધે n સ્ક્વેર બાર આવી જાય છે, અને સમેશન અહીંયા કાઉન્સ ઉપર લાગી જાય છે, અહીંયા કાઉન્ટ કરી દેવાનો, બરાબર. ઓકે, હવે આપણી પાસે કોઈ પણ સ્ક્વેર કરવાનો હોય તો બંને જો સરખું હોય તો સ્ક્વેર થાય, અધરવાઇઝ જો અહીંયા આઈ સ્ક્વેરનો મતલબ શું થાય? આઈ ઇન્ટુ આઈ. તો આઈ ની વેલ્યુ સરખી હોય તો ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર લખી શકાય, બરાબર. પણ આઈ બંને સરખા ન હોય એક જ ટાઈમે, તો આઈ ઇન્ટુ શું થઈ જશે? જે થાય. તો જ્યારે આઈ સરખા ન હોય તો આઈ જે, એટલે બંને મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં લખીએ છીએ. તો સેમ એઝ અહીંયા સ્ક્વેરનું જે છે, આનો સ્ક્વેર કરીએ છીએ આપણે, તો પહેલા બંને જ્યારે સરખા હોય તો આપણે સ્ક્વેર કરી શકીએ, પણ જો જે આઈ અને જે સરખા હોય ત્યારે, પણ જે ડઝ નોટ ઇક્વલ ટુ જે પ્રાઇમ, બરાબર, એવું હોય તો આપણે શું કરી શકીએ? બંનેને મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં લખી શકીએ. એટલે જો અહીંયા મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં દર્શાવેલું છે. પછી જે આપણે અહીંયા લખેલું છે આ નોટેશન્સ, તો એના બેઝ આ
આ જે સિન્સ કરીને લખેલું છે આપણે એ, અને આ જે કોરિલેશન કોફિશિયન્ટ જે છે એના પરથી આપણે અહીંયા વેલ્યુ મૂકવાની છે. તો ફર્સ્ટ જે છે આર્યુ આ જુઓ આ ટર્મ જે છે એને આપણે ક્યાંથી વેલ્યુ મૂકશું, એની વેલ્યુ તો તમને ખ્યાલ છે આના ઉપરથી અહીંયાથી આપણે મૂકી શકીએ. એન સિગ્મા સ્ક્વેર છે તો એન કે સિગ્મા સ્ક્વેર લખી શકાય, અને એસ ના ફોર્મમાં જો જવું હોય તો સિસ્ટમેટિક સેમ્પલ છે તો કેપિટલ એન ની જગ્યાએ આપણે શું લખીએ, સ્મોલ એન કે, એટલે આ લખી શકીએ. તો અહીંયાથી આની વેલ્યુ પુટઅપ થશે આ, અને ડબલ સમેશન બે મલ્ટિપ્લિકેશનના જે ફોર્મમાં છે તો ત્યારે આપણને કોરિલેશન યાદ આવે તો એ આના પરથી મૂકાશે. તો કેવી રીતે કે રો ઇન્ટુ આ જે ટર્મ છે ને રો ને મલ્ટિપ્લિકેશનમાં, એટલે બંને મલ્ટીપ્લાય થઈ જાય, બસ એટલું સિમ્પલ છે. પછી તો ખાલી કોમન જ કાઢવાનું રહેશે, કાલે આપણે જોયું છે. જોજો આ વેલ્યુ મૂકી છે. હવે આ એન કે -1 અને એસ સ્ક્વેર જે છે એ કોમન નીકળી જશે એટલો ટર્મ આમાંથી, એટલે અહીંયા રહેશે 1 + 1 n-1 રો. એટલે આ બાજુ જે n સ્ક્વેર કે હતો બરાબર, એને ડિવાઈડ કરી લઈએ એટલે આપણે જે પ્રૂવ કરવાની હતી એ થિયરી આખી આપણી પાસે આવી જાય છે. એટલે સિસ્ટમેટિક સેમ્પલ માટે મીન જ્યારે આપણને કોરિલેશન કોફિશિયન્ટ એટલે કે રોના ટર્મ્સમાં કે તો આવી રીતે પ્રૂવ થશે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. બીજી એક વાત એ સમજાવવાની છે કે આપણે દર વખતે જોઈએ છે કે વેરિયન્સ જે છે, સોરી આપણે પોપ્યુલેશન મીન જે છે એનો અનબાયસ એસ્ટિમેટર કોણ છે, સેમ્પલ મીન છે ને. સેમ્પલ મીન જે છે એ પોપ્યુલેશન મીન માટે અનબાયસ એસ્ટિમેટર છે. તેવું દર વખતે આપણે પ્રૂવ કરતા આવીએ છીએ. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ હોય એ જ્યારે વિધાઉટ રિપ્લેસમેન્ટનો કેસ હોય કે વિથ રિપ્લેસમેન્ટનો કેસ હોય કે પછી સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ તમારે આગળ આવશે. એક જ મિનિટ. ઓકે, તો સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ હોય કે પછી કોઈ પણ સેમ્પલિંગ હોય, જ્યારે પોપ્યુલેશન મીન જે છે એ સેમ્પલ મીનનો અનબાયસ એસ્ટિમેટર થાય છે. પણ ક્યારે કે સેમ્પલ સાઇઝ એન ફિક્સ હોય તો. એટલે એવા કેસ કે જ્યારે સેમ્પલ સાઇઝ ફિક્સ ના હોય ને તો આપણે બેસ્ટ અનબાયસ એસ્ટિમેટર તો ન ફાઇન્ડ કરી શકીએ. તમારે ઇન્ફરન્સમાં આવતું હશે, તમને કદાચ ખ્યાલ હશે કે જ્યારે સેમ્પલ સાઇઝ ફિક્સ ના હોય તો એવા કેસમાં આપણને અનબાયસ એસ્ટિમેટર તો ન મળે, પણ બેસ્ટ એસ્ટિમેટર અથવા તો ઇફિશિયન્ટ સારો એસ્ટિમેટર મળી શકે. બરાબર, બેટર એસ્ટિમેટર મળી શકે, પણ અનબાયસ એસ્ટિમેટર ન મળી શકે જ્યારે આપણી સેમ્પલ સાઇઝ જે છે એ ફિક્સ ન હોય તો. બરાબર, સેમ્પલ સાઇઝ ફિક્સ હોય તો આપણે અત્યારે દર્શાવીએ જ છે, આગળ બે થિયરી પ્રૂવ કરી કે સેમ્પલ મીન છે પોપ્યુલેશન મીનનો અનબાયસ એસ્ટિમેટર છે, કેમ કે સેમ્પલ સાઇઝ ફિક્સ હતી. તો જો અહીંયા મેં એની ડિટેલમાં લખી દીધું છે, જોઈ લેજો. પ્રૂવ ધેટ y/SYS મતલબ કે મીન ઓફ સિસ્ટમેટિક સેમ્પલ ઇઝ એન અનબાયસ એસ્ટિમેટર ઓફ પોપ્યુલેશન મીન. એટલે આપણે એવું પ્રૂવ કરવાનું છે. તો જો નીચે શું લખ્યું છે, એ સિસ્ટમેટિક સેમ્પલ સિલેક્ટેડ વિથ ઇન્ટરવલ k after a random start yields an equal probability sample because each element has a probability 1/k of being selected. બરાબર, એટલે આ આપણે આગળ જોઈ જ ગયા છે કે સિસ્ટમેટિક સેમ્પલની સ્ટાર્ટિંગ આપણે કોઈ રેન્ડમ સ્ટાર્ટથી કરીએ છીએ અને બધા સેમ્પલ જે છે સિસ્ટમેટિક એ કે ઇન્ટરવલથી આવતા હોય છે. બરાબર, કે ના ઇન્ટરવલથી, અને દરેક એલિમેન્ટને સિલેક્ટ થવાની પ્રોબેબિલિટી 1/k જેટલી હોય છે. The sample mean therefore is unbiased estimator of population mean if the sample size is fixed. જો અહીંયા ક્લિયર મેં લખીને તમને સમજાવી દીધું છે કે આ જે છે આટલું તમે વાંચો તો તમને ખ્યાલ આવી જાય. જ્યારે સેમ્પલ સાઇઝ ફિક્સ હોય તો સેમ્પલ મીન જે છે એ પોપ્યુલેશન મીનનો અનબાયસ એસ્ટિમેટર થશે. whenever n is not fixed, મતલબ કે n does not equal to small n k, right? n does not equal to small n કે સિસ્ટમેટિક સેમ્પલના કેસમાં the estimate is not unbiased but it is good estimate. બરાબર, એટલે મેં તમને કીધું એ પ્રમાણે અનબાયસ તો ના મળે આપણને, પણ ગુડ એસ્ટિમેટ કહી શકીએ કે જ્યારે n ડઝ નોટ ઇક્વલ ટુ n કે હોય. પણ આપણને તો ખ્યાલ જ છે કે સિસ્ટમેટિકમાં આપણે n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n કે લઈએ છીએ, રાઈટ? તો જુઓ સિસ્ટમેટિક મેં અહીંયા દર્શાવેલું છે કે y/SYS મતલબ કે મીન ઓફ સિસ્ટમેટિક સેમ્પલ. એનું બીજું નોટેશન શું છે, તો yi ધેટ મીન્સ કે ith રેન્ડમ સ્ટાર્ટથી સ્ટાર્ટ કરી અને કે ના ઇન્ટરવલે અલગ અલગ વેલ્યુ લેતા જઈએ, એટલે કે 1 to up to n સુધી લેતા જઈએ તો આપણને અલગ અલગ સેમ્પલ્સ છે મળતા જાય છે. તો આને કઈ રીતે લખી શકાય, 1/n સમેશન yij, વેર અહીંયા i ની લિમિટ લખાય કે i રનિંગ ફ્રોમ 1 to k, સોરી હા 1 to k and j રનિંગ ફ્રોમ 1 to n. બરાબર, તમને એવું થશે ડબલ સમેશન અહીંયા નથી યુઝ કર્યું, તો જેની લિમિટ છે એ નીચે લખી નાખી છે એટલે ડબલ સમેશન ત્યાં લખવાની જરૂર નથી. બરાબર, ઇઝ અ મીન ઓફ ith સિસ્ટમેટિક સેમ્પલ.
બરાબર. એટલે ith સિસ્ટમેટિક સેમ્પલનો મીન છે. આ શું દર્શાવે છે yi ડોટ બાર, કે ith સિસ્ટમેટિક સેમ્પલનો મીન છે એ. બરાબર. જુઓ હવે આપણે આગળ જોઈએ. આને આપણે શું કરવું છે પ્રૂવ, તો અનબાયસ એસ્ટિમેટર પ્રૂવ કરવો છે, રાઈટ. તો કેપિટલ વાય બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે, કેપિટલ વાય બાર ઇક્વલ ટુ થાય ડબલ સમેશન કેપિટલ વાય આઈ જે ડિવાઈડ બાય કેપિટલ એન હોય, બરાબર. તો કેપિટલ એન ની જગ્યાએ આપણે શું લખી શકીએ, સ્મોલ એન ઇન્ટુ કે. તો એને શું કહેવાય, પોપ્યુલેશન મીન છે. તો હવે આપણે એવું પ્રૂવ કરવું છે કે સેમ્પલ મીન જે છે અનબાયસ એસ્ટિમેટેડ છે પોપ્યુલેશન મીનનો. તો આપણે શું કરવું પડે, સેમ્પલ મીનનું એક્સપેક્ટેશન કાઢવું પડે. એ જો પોપ્યુલેશન મીન જેટલું થાય તો આપણે જે પ્રૂવ કરવું છે એ થઈ જાય. એટલે આપણે શું કરશું, એક્સપેક્ટેશન લેશું કોનું, તો સેમ્પલ મીનનું. ઓકે, સેમ્પલ મીનનું એક્સપેક્ટેશન જુઓ નીચે લખેલ છે, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બાર સિસ્ટમેટિક સેમ્પલ. ઓકે, તો એને આપણે કઈ રીતે લખી શકીએ, મેં તમને સમજાવેલ છે. કોઈ પણ નું એક્સપેક્ટેશન લઈએ એટલે પોતે આવે ને એની બાજુમાં એની પ્રોબેબિલિટી આવશે, બરાબર ને. અહીંયા આપણે આ બધું ડિસ્ક્રીટ કેસમાં ચાલશે, એટલે સમેશનથી જ આપણે એને લઈ લેશું. ઓકે, એટલે સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to k વાય આઈ ડોટ, બરાબર. અને એની પ્રોબેબિલિટી જુઓ, પી બ્રેકેટમાં વાય સિસ્ટમેટિક સેમ્પલ ઇઝ ઇક્વલ ટુ વાય આઈ બાર, બરાબર. એને ત્યાં ડોટ પણ કરી દેજો, વાય આઈ ડોટ કરી નાખજો, બરાબર. ઓકે, હવે તમને ખબર જ છે કે કોઈ પણ સેમ્પલને સિલેક્ટ થવાની પ્રોબેબિલિટી કેટલી છે, 1/k. એટલે એની પ્રોબેબિલિટી અહીંયા બાજુમાં લખી દીધી છે આપણે, 1/k, રાઈટ. 1/k જે છે એ બાર લઈ લીધું કોન્સ્ટન્ટ ટર્મને. હવે વાય આઈ ડોટની જે વેલ્યુ છે આપણે અહીંયા મૂકી દીધી છે. જો વાય આઈ ડોટ એટલે શું થાય, વાય આઈ ડોટ બાર ઇઝ ઇક્વલ ટુ, તો 1/n સમેશન જે રનિંગ ફ્રોમ 1 to n વાય આઈ જે, રાઈટ. ઓકે, હવે એન જે છે એને બાર લઈ લઈએ તો એન કે થઈ જશે અહીંયા, અને આ છે ડબલ સમેશનના ફોર્મમાં થઈ જશે. હવે ડબલ સમેશન વાય આઈ જે, બરાબર, ડિવાઈડ બાય એન કે, અને વાય આઈ જે છે અને ડિવાઈડ બાય એન કે જે છે, એન કે ઇઝ ઇક્વલ ટુ શું થાય, કેપિટલ એન. એટલે આપણે પ્રૂવ કરી દીધું કે અહીંયા એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બાર સિસ્ટમેટિક સેમ્પલ હોય તો ઇઝ ઇક્વલ ટુ પોપ્યુલેશન મીન થાય છે, બરાબર. એટલે આપણે આના પરથી કહી શકીએ કે સેમ્પલ સાઇઝ ફિક્સ હોય જો, તો સેમ્પલ મીન જે છે પોપ્યુલેશન મીનનો અનબાયસ એસ્ટિમેટર થાય છે, બરાબર. ઓકે, તો હવે હા, તમને હવે સમજાઈ ગયું હશે કે કઈ રીતે થાય છે, બરાબર. કાલની થિયરીમાં જો કઈ ડાઉટ હોય, કાલવાળી થિયરી થોડીક આપણને અટપટી લાગી હોય એવું બને, પણ તમે જો આ મેથેમેટિકલ પેપર છે એટલે વ્યવસ્થિત લખતા રહેશો ને તો જ આપણે આગળ જઈ શકશું, બરાબર. ઓકે, વ્યવસ્થિત બધા ઘણા હોમવર્ક હવે સબમિટ કરતા જાઓ, બરાબર. તમે લોકો બુક્સ બનાવો, કેમ કે આ પછી તમને આ અઘરું પડશે છેલ્લે બધા વિડીયો એક્ઝામ ટાઈમે. તમે વિચાર કરો કે તમે ખુદે જો હોમવર્કમાં અથવા બુક નહીં બનાવી હોય, તમે લોકોએ આ જે પણ કંઈ મટીરિયલ તમને અહીંયાથી બોલવામાં આવે છે, સમજાવવામાં આવે છે, પ્રોવાઈડ કરવામાં આવે છે નોલેજ, એ તમે જો લખીને નહીં રાખો તો તમે એટ ધેટ એક્ઝામના ટાઈમે તમે શું કરશો, ત્યારે તો તમારી પાસે કોઈ મટીરિયલ પણ નહીં હોય, બરાબર. એટલે અત્યારે તમે જે સમજો છો એ બધી વસ્તુ તમે એક બુકમાં લખતા જાઓ, એટલે એક્ઝામ ટાઈમે ફક્ત તમારે વાંચવાનું જ રહે. પછી તમે અત્યારે વિચાર કરો, અડધી કલાકના અથવા તો 20-20 મિનિટના જે લેક્ચર્સ હોય એક્ઝામ ટાઈમે તમે, અથવા 15 દિવસ પહેલા પણ બધા લેક્ચર જોવા જાઓ તો ભેગું નહીં થાય, કેમ કે બધા પેપરના 30-30 લેક્ચર હશે. આજે આપણો 30મો લેક્ચર છે, બરાબર. હજી તો 30મો છે. એવી રીતે સિલેબસ પૂરો થશે ત્યાં સુધીમાં તો કદાચ એ 40 સુધી પહોંચી જાય આપણા લેક્ચર. એવી રીતે બધા પેપરના જો 40-40 લેક્ચર ભેગા થાય તો તમે એને ભેગું નહીં કરી શકો એક્ઝામ ટાઈમે, એટલે થોડુંક તમને અઘરું પડે એવું થાય. એટલે તમે લોકો જે મેઇન પોઈન્ટ, કદાચ એવું પણ બને કે આમાં ફક્ત MCQ ટેસ્ટ જ લેવાય આ સેમેસ્ટરમાં, બરાબર. તો પણ તમારે બધું થ્રુ આઉટ નોલેજ હોવું જરૂરી છે, કેમ કે MCQ પણ તમારે આવડવા જરૂરી છે. તો એ કઈ રીતે કરી શકશો તમે, જો તમને ટોટલ નોલેજ હશે તો. એટલે જે પણ વસ્તુ અહીંયાથી બોલવામાં આવે છે, નાની નાની વાત, એ બધી લખેલી હોય એવું જરૂરી નથી. અને હું તો પ્રયત્ન એવો જ કરું છું કે હું જે બોલું એ બધું તમને લખીને પ્રોવાઈડ કરું, બરાબર. એટલે આ બધું જે લખેલું છે હું બોલું જ છું, એટલે તમને આમાંથી પણ MCQ ઘણા ખરા મળી રહેતા હોય, બરાબર. એટલે તમે જાતે જ એક બુક બનાવો એવી એક્સપેક્ટેશન છે, કેમ કે તમે જેટલા વિડીયો જુઓ છો ને 10 થી 15, એમ તો વિડીયો જોવાવાળા ઘણા વિદ્યાર્થીઓ છે, એમ તો 45 સુધી સંખ્યા પહોંચી જાય છે, પણ પહેલા જ દિવસે જ્યારે વિડીયો આવે ને જે જોઈ લે છે ને એ જ વિદ્યાર્થીઓ એવા છે ટોપ મેરિટમાં આવી શકે, કેમ કે કેટલા એક્યુરેટ છે વિડીયો જોવા માટે, અથવા કેટલા એક્યુરસીથી વિડીયો જોવે છે એના પરથી જ આઈડિયા આવી જાય. જે નિરાતે અને શાંતિથી કરવાવાળા છે એમ તો 2-3 દિવસ પછી વિડીયોની વ્યૂઝ છે જોવા જઈએ તો આમ તો 54 સુધી પહોંચી જાય છે, એટલે મતલબ 40 તમારા ક્લાસની સંખ્યા જે છે 49 સુધી, એટલી તો પહોંચી જ જાય છે.
બરાબર. એટલે પણ નિરાતે જોવો એનો કઈ અર્થ નથી, બરાબર. એક પછી એક ફટાફટ જો જોવામાં આવે ટાઈમે તો તમારી 15 વિદ્યાર્થીઓ લગભગ તમારા ક્લાસમાં જે છે જે રેગ્યુલર વિડીયો અપલોડ થાય અને તરત જ જોઈ છે, તો એવા વિદ્યાર્થીઓ છે ટોપ મેરિટના વિદ્યાર્થીઓ છે. તો એ લોકોના માટે આ બધું જે કહું છું તમને એ બધું તમારે ધ્યાનમાં લેવું, બરાબર. બાકી બધા વિદ્યાર્થીઓ આને ફોલો કરી શકે, બરાબર. ઓકે, તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર.